Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। ગુજરાત કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ, શક્તિસિંહ ગોહિલ છોડી શકે પદ, પ્રિયંકા ગાંધી પ્રભારી તરીકે આવી શકે। ડીસા એપીએમસી ચેરમેન ગોવા રબારી સામે ડિરેક્ટરોના બગાવતી સૂર, સભામાં ન રહ્યા એક પણ સભ્ય હાજર, કહ્યું વિશ્વાસમાં લીધા વગર કરે છે કામ। પરેશ ગોસ્વામીની મોટી આગાહી, કહ્યું બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ, વરસાદ નહીં પરંતુ એક પ્રકારનું મેઘતાંડવ આવશે, ગુજરાતના લોકોને સાવધાન રહેવા અનુરોધ। વડોદરામાં હાર્દિક પંડ્યાનો જલવો, ટી20 વર્લ્ડ કપમાં જીત બાદ વડોદરા આવતા હાર્દિકનો યોજાયો વિક્ટરી રોડ શો, ક્રિકેટરને જોવા ચાહકોનું ઘોડાપુર। ગુજરાતમાં કોરોના બાદ નવા વાયરસ ચાંદીપુરાની એન્ટ્રી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને ચેતવ્યા, સાબરકાંઠા અરવલ્લીમાં વાયરસની અસર। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું શક્તિસિંહ ગોહિલ વિશે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, એ પ્રદેશ પ્રમુખ કે જે 26માંથી એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહ્યા, તે વિશે શું છે સમાચાર, શું છે નવા જૂનીના એંધાણ, જોઈશું આ અહેવાલમાં। રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા જ ગુજરાતના પ્રવાસે હતા। એક દિવસનો તેમનો પ્રવાસ હતો અને સમાચાર ફરી સામે આવ્યા કે રાહુલ ગાંધી ઓગસ્ટમાં ગુજરાતમાં આવી રહ્યા છે અને ન્યાય યાત્રા પણ કાઢશે। આ બધાની અટકળો વચ્ચે બીજા અને મોટા મહત્વના સમાચાર એ સામે આવ્યા કે કદાચ શક્તિસિંહ ગોહિલ બદલાઈ શકે છે। જી હા, વાત એવી છે કે તેમને હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે મને મારી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને 2027માં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે કદાચ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસનું નેતૃત્વ ન કરતા હોય એવી વાતો પણ વહેતી થઈ રહી છે। ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની જે સ્થિતિ સર્જાઈ છે લોકસભાની ચૂંટણી બાદ અને અત્યારે પણ જો ગેનીબેન ઠાકોરની આપણે વાત કરીએ, માત્ર એક બેઠક એવી હતી બનાસકાંઠા બેઠક, અને એ બેઠક જ્યારથી નામોની ઘોષણા થઈ હતી ત્યારથી જ ચર્ચિત બેઠક હતી। ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરી વચ્ચેનો જંગ હતો અને બંને ઉમેદવારો જીતનો વિશ્વાસ છે વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ અહીં ગેનીબેન ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવા માટે સક્ષમ સાબિત થાય છે અને એક બેઠક છે બનાસકાંઠા બેઠક એ કોંગ્રેસ પાસે જતી રહે છે અને આ એક બેઠક હાંસલ થયા બાદ કોંગ્રેસના અંદર અલગ જ ઉર્જાનું સંચાર થાય છે અને જાતે મોટિવેટ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। એક બાદ એક હવે નક્કી પણ કર્યું છે હાઈકમાન્ડે કે રાહુલ ગાંધીનો પ્રવાસ ગુજરાતમાં વધારવામાં આવશે। અયોધ્યા અને ગુજરાત પર ખાસ કોંગ્રેસ આ વખતે ફોકસ રાખીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જો સત્તાનું સુકાન રાહુલ ગાંધીને હાંસલ કરવું હોય તો તેની શરૂઆત કોંગ્રેસ એવું માને છે કે ગુજરાતથી જ કરવી પડશે અને એમાં જ લોકોને મનાવવું પડશે, જનતા વચ્ચે જવું પડશે, જેની શરૂઆત કોંગ્રેસે કરી દીધી હોય એવું પણ પ્રતીત થઈ રહ્યું છે। કારણ કે ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે જે આકરા અંદાજમાં આકરા પ્રહારો કરતા જે કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે જનતા વચ્ચે જવા તૈયાર થઈ ગઈ છે અને જઈ પણ રહી છે, જનતાનો મુદ્દો પણ ઉપાડી રહી છે। આ બધા વચ્ચે જિગ્નેશ મેવાણીના નામની પણ ચર્ચા થઈ હતી કે જિગ્નેશ મેવાણી એક એવા નેતા હવે નીકળી રહ્યા છે કોંગ્રેસના અંદર કે જેઓ લાઇમલાઇટમાં સતત રહી રહ્યા છે અને તેમને આગળ પણ રાખવામાં આવી રહ્યા છે તેમના નેતૃત્વ હેઠળ જ। માત્ર તેમના એક નિવેદનના કારણે આખું રાજકોટ બંધ થયું હતું। માસિક પુણ્યતિથિ હતી ટીઆરપી અગ્નિકાંડની અને ત્યારે માત્ર એક નિવેદન જિગ્નેશ મેવાણીએ કર્યું હતું કે તમે પ્લીઝ થોડા સમય માટે રાજકોટ બંધ રાખજો, દુકાનો અને એ તમામ જે
વ્યાપારીઓને છે એ એમને આહવાન કર્યું હતું અને તેની અસર પણ જોવા મળી હતી. તેમના એક નિવેદનના કારણે, એક વિનંતીના કારણે આખું રાજકોટ બંધ રહ્યું હતું. એટલે આપણે સમજી શકીએ છીએ કે કોંગ્રેસની અત્યારે સ્થિતિ છે એ શું છે. ત્યારે હવે એકવાર ફરી એ જ મુદ્દા પર વાત કે શું શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે? શા માટે તેમને આવી રજૂઆત હાઈકમાન્ડની કરી છે? શા માટે આવી ચર્ચાઓએ જોર પકડી છે? કારણ કે શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને એમાં સારું પ્રદર્શન કર્યું હતું અને બનાસકાંઠામાં તો તેમને સફળતા પ્રાપ્ત થઈ જ છે, પરંતુ બીજી પણ અન્ય એવી ઘણી બધી બેઠકો હતી. સૌરાષ્ટ્રની બેઠકો, મધ્ય ગુજરાતની બેઠકો, આણંદ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની બેઠક, બનાસકાંઠા અને પાટણ બેઠક તો એવી હતી કે જ્યાં ચર્ચાઓ હતી કે અહીં તો જીત નક્કી જ છે, કોંગ્રેસ ખાતું અહીં પોતાનું ખોલાવી જ દેશે. એટલે પ્રયત્નો છે કોંગ્રેસ દ્વારા ખૂબ જ સારા કરવામાં આવ્યા છે, જનતા વચ્ચે જવામાં આવ્યું છે. પરંતુ શા માટે શક્તિસિંહ ગોહિલે આવો નિર્ણય કર્યો છે તેને લઈને પણ ચર્ચાઓ અત્યારે ચારેકોર ચાલી રહી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લગભગ 15 દિવસ પહેલા જ દિલ્હી મોવડી મંડળ સમક્ષ ગુજરાતમાંથી મુક્ત કરવાની લાગણી વ્યક્ત કરી હતી તેવી વાતો છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાતનો હવાલો પ્રિયંકા ગાંધીને સોંપાય તેવી શક્યતા રાજકીય સૂત્રોએ વ્યક્ત કરી છે. પ્રદેશ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ભાજપની 26 બેઠકમાંથી 26 બેઠકની હેટ્રિકને રોકી છે. ત્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન થઈ શકે તેવો વિશ્વાસ કોંગ્રેસને આવી ગયો છે. આથી જ રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં અને પછી ગુજરાતમાં પણ કહ્યું હતું કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે. આ માનસિકતા સાથે જ કોંગ્રેસ ગુજરાતમાં મોટા પાયે ફેરફાર લાવી રહી છે તેમ કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં કોંગ્રેસ એક બેઠક તો જીતી, પણ આ સાથે ભાજપને પણ 5 લાખની લીડથી વંચિત રાખવામાં સફળતા હાંસલ કરી. આ બાદ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતી શકાય છે તેવી વિશ્વાસનો સંચાર કોંગ્રેસમાં થયો છે. આ સંજોગમાં વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાંથી ફેરફાર કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હવે ગુજરાતમાંથી મુક્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આથી તેમને ગુજરાતને બદલે હરિયાણાના પ્રભારી બનાવાય તેવી અટકળો વહેતી થઈ છે. હરિયાણા કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલની પ્રભારી તરીકેની માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે મારી ઈચ્છા ચાલતી નથી, હું પાર્ટીનો સૈનિક છું. અગાઉ મને બિહારના પ્રભારી બનાવ્યો હતો, સાથે જ દિલ્હીનો પણ પ્રભારી બનાવ્યો હતો, તો તે જવાબદારી પણ મેં સ્વીકારી હતી. આ પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે આવવાની મને ઈચ્છા ન હતી, છતાં પાર્ટીએ કહ્યું એટલે હું આવ્યો. પાર્ટીનો સૈનિક છું, પાર્ટી જે આદેશ આપશે તે નિભાવીશ, તેમ ગોહિલે અંતમાં કહ્યું હતું. ગુજરાતમાંથી મુક્ત થવા બાબતે કોઈ સ્પષ્ટ ઉત્તર આપ્યો નથી, પણ અગાઉ પણ તેમણે પોતે ગુજરાતના હોવાથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જવાની અનિચ્છા વ્યક્ત કરી છે. સમાચારમાં આગળ વાત કરીશું નીતા ચૌધરી વિશે. ગુજરાતમાં સમાચારનું કેન્દ્ર નીતા ચૌધરી ક્યાં છે, કોણે આશરો આપ્યો છે, એ સવાલ આજે પણ અકબંધ છે. શું છે વધુ માહિતી જોઈશું અહેવાલમાં. વર્ષોથી પોલીસ બેડામાં ચાલતી ખાનગી ચર્ચાઓમાં રહેતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી આજે મીડિયામાં ચમકી ચૂકી છે. કચ્છ પૂર્વ પોલીસના ચોપડે હત્યાનો પ્રયાસ તેમજ દારૂની હેરાફેરીના કેસમાં લાપતા બનેલી સસ્પેન્ડેડ નીતા ચૌધરી ખરેખર ફરાર છે. વૈભવી જીવન શૈલી ધરાવતી નીતા ચૌધરી ગુનાના કામે કબજે લેવાયેલી થારના કારણે કાયદાની ચંગુલમાં ફસાઈ ગઈ છે. 5 દિવસથી ગાયબ નીતા ચૌધરી કેમ પોલીસને નથી મળતી? કચ્છ પૂર્વના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા હોય કે અન્ય ગુનેગાર કે પછી પોલીસ અધિકારી કે રાજનેતા, નીતા ચૌધરીના સંબંધોની ભૂતકાળમાં ચર્ચા રહી ચૂકી છે. 30 જૂનની મોડી સાંજે નંબર પ્લેટ વિનાની થાર ચલાવી રહેલા યુવરાજ જાડેજા અને બાજુમાં બેસેલી નીતાને રોકવા માટે એલસીબી કચ્છ અને ભચાઉ પોલીસે ખાનગી વાહનોમાં ઘેરો નાખી પકડવાની કોશિશ કરી. ધરપકડના ડરથી લિસ્ટેડ બુટલેગર યુવરાજે પોલીસ જવાનોની 2 કારને ટક્કર મારી યુવરાજ અને નીતા
ભાગી ગયા. આખરે પોલીસે બુટલેગર અને CID ક્રાઇમની કોન્સ્ટેબલ નીતાને પકડવા થાર પર 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગ બાદ થાર રોકાઈ જતા પોલીસે બંનેને અટકાવવા થારમાં તપાસ કરતા વિદેશી દારૂની 16 બોટલો મળી અને બિયરના 2 ટીન મળ્યા. આ ઉપરાંત થારમાંથી યોગેશ ગણપતભાઈ લિંબાચિયાના નામની RCC બુક મળી. ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ તેમજ પ્રોહિબિશનનો એમ 2 કેસ નોંધવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટના અને નીતા ચૌધરીની બુટલેગર સાથેની હાજરીને લઈને આ સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે ચડી ગયો છે. પોલીસ અધિકારીઓ નીતા ચૌધરીને છાવરે તો નોકરી પર મુશ્કેલી આવી પડે તેમ હતી. આથી જ પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી. કોની હેલ્થ પરમિટ પર બિયર આવ્યો? વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલી નીતા ચૌધરીએ પૂછપરછમાં કુખ્યાત બુટલેગરને બચાવવાનો પ્રયાસ કર્યો. રમ અને બિયર પોતાના માટે લાવી હોવાની વાતનું નીતાએ રટણ કર્યું હોવાનું પોલીસ સૂત્રો કહે છે. આ સાથે જ રમના જથ્થા અંગે રાજસ્થાન કે પાડોશી જિલ્લામાં પોલીસની તપાસ ક્યાં અટકી તે એક સવાલ છે. બિયરના ટીન કોની હેલ્થ પરમિટ પર નીતા લાવી હતી તેનો પોલીસ અધિકારી કોઈ ફોડ પાડતા નથી. સવાલના જવાબમાં માત્ર એક જ વાત છે, તપાસ ચાલુ છે. આરોપી ફરાર છે કે ફાર્મમાં છે? વિદેશી દારૂની હેરાફેરી અને કચ્છ પોલીસ જવાનની હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં તપાસ અધિકારીએ અદાલતમાં નીતા ચૌધરીના રિમાન્ડ માંગ્યા. સ્થાનિક અદાલતે રિમાન્ડ અરજી ફગાવી આરોપી નીતા ચૌધરીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો. આ મામલાને સરકાર તરફથી જિલ્લા કોર્ટમાં પડકારવામાં આવતા નીતા ચૌધરીના જામીન રદ કરવાનો હુકમ થયો. જામીન રદ થયાની જાણ થતાની સાથે જ નીતા ચૌધરીની ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગઈ. આ સાથે જ નીતા ચૌધરીએ મોટા ગજના એક નેતા પાસે કાયદાકીય લડતમાં મદદ કરવા હાથ પણ લંબાવ્યા હોવાની ચર્ચા છે. રાજકીય નેતાએ નીતાને સંતાડવા રાજસ્થાન સરહદ પાસેના ફાર્મ હાઉસમાં વ્યવસ્થા ગોઠવી આપી હોવાની બનાસકાંઠા જિલ્લામાં ભારે ચર્ચા શરૂ થઈ છે. પોલીસની ભૂમિકાને લઈને અનેક સવાલ. કચ્છના ચર્ચાસ્પદ સોપારી તોડકાંડમાં જેવી રીતે આરોપી પોલીસવાળા ફરાર હતા તેવી જ સ્થિતિ નીતા ચૌધરીના કેસમાં છે. ગુજરાત પોલીસ રીઢા અપરાધીઓને ગણતરીના કલાકોમાં શોધી નાખતી હોય તો નીતા ચૌધરી તો એક સામાન્ય આરોપી ગણાય. સરકારના મોટા નેતા અને IPS અધિકારી સુધીના સંપર્ક ધરાવતી નીતા ચૌધરી હાઈકોર્ટમાંથી રાહત મેળવવા પ્રયત્નશીલ છે. રાજ્યમાં જ છુપાયેલી નીતા ચૌધરી હાલ કોના સંપર્કમાં અને કોની શરણમાં છે તે પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ સારી રીતે વાકેફ છે. નીતાને શોધવા પોલીસ ટીમો કાર્યરત છે, પરંતુ આટલા દિવસ વીતી ગયા છતાં પણ આરોપી લાપતા છે. થારની માલિકીનો સવાલ પોલીસને સતાવે છે. ભચાઉ પોલીસે કબજે લીધેલી થારમાં મળી આવેલી RCC બુક અનુસાર માલિક યોગેશ લિંબાચિયા છે. યોગેશ લિંબાચિયા કચ્છના એક અખબારમાં ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે. લાખો રૂપિયાની કિંમતની થાર કોઈ સામાન્ય પ્રેસ ફોટોગ્રાફર કોઈ મહિલા પોલીસ કર્મચારીને કેમ આપે તે સવાલ પોલીસને સતાવી રહ્યો છે. નંબર પ્લેટ વિનાની થારની પાછળના ભાગે ચૌધરી લખેલું સ્ટીકર વાસ્તવમાં થારની માલિકી કોની છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે. જો કે ભચાઉ પોલીસે કાર્યવાહીના ભાગરૂપે યોગેશ લિંબાચિયાને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે. સમાચારમાં રોકાશું બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. સમાચારમાં હવે વાત કરીશું પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત વિશે. તેમણે એક આગાહી કરી છે. ગુજરાત તક સાથે વાત કરી હતી અને તેમાં જ આ આગાહી કરવામાં આવી છે.
આવનારા દિવસ ગુજરાત માટે કેવા રહેશે, કેવો વરસાદ વરસશે? મુખ્ય વાત એ છે કે તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે, કોઈ વિસ્તારમાં વધુ તો કોઈ વિસ્તારમાં ઓછો. પરંતુ શું મેઘ તાંડવનું નિર્માણ થવા જઈ રહ્યું છે? આ તમામ સવાલોના જવાબ સાંભળો પરેશ ગોસ્વામી પાસેથી. હવે વરસાદ નહીં પણ એક પ્રકારે મેઘ તાંડવ જોવા મળશે. હવે અત્યાર સુધી જોવા જઈએ તો આપણે આ જુલાઈ મહિનાની 15 તારીખ સુધી એટલે કે 2024ના ચોમાસાની 15 જુલાઈ સુધી જે વરસાદો પડ્યા એ અરબ સાગરની અંદરથી કોઈને કોઈ કરંટ આવતો હતો, જેની અંદર એક બે વખત આપણે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, જેને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા. ઘણી વખત એવું બન્યું હતું કે આપણે શિયર ઝોન 850 એચપીએ લેવલે શિયર ઝોન જોવા મળ્યું, એને કારણે પણ વરસાદો હતા. અલગ અલગ જે કઈ પેરામીટરો હોય એના આધારે આપણે વરસાદો જોવા મળ્યા હતા. પણ અત્યાર સુધી જે વરસાદો જોવા મળ્યા હતા એ અરબ સાગરની કોઈને કોઈ સિસ્ટમને કારણે જોવા મળ્યા હતા. એ વરસાદો છે એ મોટાભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જ વધારે પડતા જોવા મળતા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જ અત્યાર સુધી નોર્મલ કરતા વધારે વરસાદો ક્યારેક ક્યારેક નોંધાયા હતા. પણ હવે જે આપણે વરસાદ આવવાનો છે આ બંગાળની ખાડી તરફથી કઈ આપણે એક સિસ્ટમ આવી રહી છે, જેની અંદર હું આપણે જણાવી દઉં કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે. હવે આ બંગાળની ખાડીની અંદર મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે, જેને કારણે અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અરબ સાગરના કેટલાય વિસ્તારો ઉપર 850 એચપીએ લેવલે એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાથે મજબૂત ડિપ્રેશન છે આપણી ઉપરથી પસાર થવાનું છે. આજે 15 જુલાઈ છે, આજથી જ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જોકે અત્યારે જે વરસાદો છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોની અંદર આજની તારીખે 15 તારીખના રોજ વરસાદો પડતા હશે, ત્યાં વરસાદો નોંધાતા હશે. જોકે આજે પણ જે વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદો નોંધાય તેવી પણ શક્યતાઓ છે. ખાસ કરીને આજે 15 તારીખના રોજ આવનારા કહી શકાય કે 12 થી 14 કલાક દરમિયાન સૌ પ્રથમ તો ગુજરાતનું જેને આપણે હાર્ટ કહીએ છીએ એવું અમદાવાદ છે એની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ આવનારા 12 કલાક દરમિયાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. સાથે આવતીકાલથી 16 તારીખથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એની અંદર બેન આ વરસાદ છે એની સૌથી વધારે તીવ્રતા છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આમ જોવા જઈએ તો અમે ઘણા સમયથી આપને જણાવતા હતા કે જુલાઈ મહિના દરમિયાન એક અતિવૃષ્ટિ જેવો વરસાદ અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ અમે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા હતા. એ જ મુજબની પરિસ્થિતિ છે એ હવે આપણે ચાલુ થવાની છે. કેમ કે હવે જે વરસાદો પડવાના છે એ ઇંચની દ્રષ્ટિએ જોવા જઈએ તો સિંગલ ડિજિટમાં નહીં પણ ડબલ ડિજિટની અંદર પડશે. એટલે કે 9 કરતા વધારે 10, 11, 12, 15 આવા આંકડાઓ કે એની કે આપણી સામે આવશે આવતીકાલથી. એટલે કે 16 જુલાઈ 2024 થી લઈ અને 20 જુલાઈ 2024 આ જે 5 દિવસનો સમયગાળો છે આ 5 દિવસના સમયગાળા દરમિયાન જે વરસાદ વધારે પડવાની શક્યતાઓ છે તેમાં સૌ પ્રથમ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો જેમાં મહીસાગર હોય, દાહોદ, ગોધરા છે અને છોટાઉદેપુર આ જે મધ્ય ગુજરાતના જે ભાગો છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. એ સાથે જે અમદાવાદ હોય અથવા તો આણંદ, નડિયાદ અને કપડવંજ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 2 દિવસ જેમાં 16 અને 17 તારીખ એમ 2 દિવસની અંદર અતિ ભારે રૌદ્ર સ્વરૂપ સાથે અને કહી શકાય કે મેઘ તાંડવ જોવા મળે એવી શક્યતાઓ પૂરેપૂરી છે. એટલે દક્ષિણ ગુજરાતના તમામ નાગરિકોને હું આપના માધ્યમથી સાવધાન કરું છું કે નીચાણવાળા વિસ્તારોમાં કોઈ ન રહેવું, ખાસ કરીને રાત્રિના સમયે ન રહેવું. કેમ કે રાત્રિએ પછી વધારે વરસાદ હોય તો સ્થળાંતર કરવું ખૂબ મુશ્કેલ થતું હોય છે. એટલે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. બીજી વાત છે સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ છે. એમાં પણ ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને અમરેલીના અમુક વિસ્તારો છે એની અંદર અતિ રૌદ્ર સ્વરૂપ સાથે વરસાદ તૂટી પડશે અને કહી શકાય કે ઘણી વખત કે જમીનો ખોદી નાખે એવા વરસાદો છે એ પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. બાકી જે મોરબી, સુરેન્દ્રનગર હોય, રાજકોટ છે, બોટાદ, ભાવનગર છે આ તમામ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદો નોંધાય તો એમાં કોઈ નવી વાત નથી. સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર સારા વરસાદ નોંધાશે.
એ સાથે કચ્છ જિલ્લો છે એની અંદર પણ એકંદરે ખૂબ સારા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. કચ્છની અંદર 17 અને 18 જુલાઈ એમ 2 દિવસ સુધી વરસાદ છે એ અતિ ભારે જોવા મળશે. એમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તારો જે છે કચ્છના એની અંદર પણ વધારે વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને જોવા જઈએ સૌમ્યાબેન તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ બંને રીજન એવા હતા કે જ્યાં અત્યાર સુધી 2024 ના ચોમાસાનું કોઈ સારું પરફોર્મન્સ અત્યાર સુધી આપણે જોવા નથી મળ્યું. એનું મેઇન કારણ તમામ જે સિસ્ટમ હતી એ અરબ સાગર તરફથી આવતી હતી, જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને કોઈ ખાસ લાભ નહોતો મળ્યો. મોટા ભાગે જ્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવતી હોય છે એ સિસ્ટમ છે ને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને સારા વરસાદો આપતું હોય છે. એવી રીતે અત્યારે આપણે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતનું પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા 4 જિલ્લા છે એ 4 જિલ્લાની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો આપણે અત્યાર સુધી વરસાદની ઘટ રહી છે, પણ આ તમામ ઘટ છે એ હવે આપણે 16 થી લઈને 20 જુલાઈ દરમિયાન પૂર્ણ થઈ જશે અને હવે આપણે ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ સારા વરસાદો જોવા મળે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો 5 થી લઈ અને 7 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે. પછી એમાં એવું બની શકશે કે એકલ દોકલ સેન્ટર એવા હશે કે જ્યાં 7 ઇંચ કરતા વધારે 10-12 ઇંચ સુધીના વરસાદો છે એ પડીએ, પણ મોટાભાગના વિસ્તારો જે ઉત્તર ગુજરાતના છે જે 4 જિલ્લા મેં આપને જણાવ્યા એ 4 જિલ્લાની અંદર 5 થી લઈ અને 7 ઇંચ સુધીના વરસાદો નોંધાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે એ તમામ ભાગોની અંદર 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાશે અને ઘણી જગ્યાએ આપણે કહી શકાય કે અતિવૃષ્ટિ અથવા તો નુકસાની જેવો માહોલ છે એ આવનારા દિવસની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને હજુ પણ આપણે એક વખત ફરીથી તારીખ અને વિસ્તારો જણાવું છું સૌમ્યાબેન. 16-17 તારીખ આ 2 દિવસ એવા છે કે જેમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રની અંદર મેઘ તાંડવ થઈ શકે છે. કચ્છની અંદર 17 અને 18 તારીખે અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને આ વરસાદો ડબલ ડિજિટમાં હશે. નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવું, નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવાની અપીલ કરવા પાછળનું એક મેઇન કારણ છે જ્યારે પણ વરસાદ પડતો હોય બેન ગમે એટલી સ્પીડથી વરસાદ પડે પણ 1 કલાકની અંદર 3.25 ઇંચ વરસાદ પડે એનાથી વધારે ન પડી શકે. આ એક કુદરતી એવરેજ છે. પણ આ જે અત્યારે આપણે અસ્થિરતા આપણી ઉપરથી પસાર થવાની છે એ એટલી મજબૂત અસ્થિરતા છે કે 1 કલાકે 3.25 ઇંચ કરતા વધારે વરસાદ પડશે, જેને કારણે જો 3.25 ઇંચ સુધીનો વરસાદ પડે ને 1 કલાકની અંદર બેન તો આપણી જમીનની સપાટી એવી છે કે પાણીનો નિકાલ કરી શકે એટલું પાણી જમીન ઉપરથી નીકળી જતું હોય છે. પણ 3.25 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો પાણીનો નિકાલ ન થાય. નીચાણવાળા વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ, હોનારત જેવી પરિસ્થિતિ અને જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે નીચાણવાળા વિસ્તારો છે ને એને ખતરો રહેશે. એટલે 16, 17 અને 18 આ 3 દિવસ ખાસ દરેક ગુજરાતીઓએ સાચવીને પસાર કરવા આવું ચોક્કસ મારું માનવું છે બેન. બિલકુલ. પરેશભાઈ, મારો છેલ્લો જ સવાલ, શું આવનારા દિવસોમાં કોઈ સાયક્લોન પણ આવી શકે છે, એવી કોઈ સંભાવનાઓ છે? સૌમ્યાબેન સાયક્લોન છે ને એ 2 પરિસ્થિતિની અંદર એનું નિર્માણ થતું હોય છે. એક સાયક્લોન એ હોય છે જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહી શકીએ છીએ, જે આપણે એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન મોટા ભાગે જોવા મળતા હોય છે. અને બીજું સાયક્લોન હોય છે એ પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવાય કે જે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનો આ સમયગાળા દરમિયાન જોવા મળતા હોય છે. જનરલી જુલાઈ, ઓગસ્ટની અંદર સાયક્લોનની સંભાવનાઓ ન હોય. એનું મેઇન કારણ છે કે જો કોઈ પણ દરિયાની અંદર સાયક્લોન બને તો સાયક્લોન બનવા માટે એને જે દરિયાઈ તાપમાન છે એ કમસે કમ 28 ડિગ્રી કરતા ઉપર હોવું જોઈએ. 28 ડિગ્રી કરતા ઉપર જો તાપમાન હોય અને ત્યાં એ પછી વરસાદી કોઈ સિસ્ટમ બને તો એ લો પ્રેશર બની શકતું હોય છે. લો પ્રેશર છે ને વધારે તાપમાન મળે તો જે મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સુધી વરસાદી સિસ્ટમ બનવામાં આવે છે. પણ ડીપ ડિપ્રેશન ને ઊંચું તાપમાન મળે 28-29 ડિગ્રી જેવું તાપમાન મળે તો ડીપ ડિપ્રેશન છે એ સાયક્લોનનું સ્વરૂપ લેતું હોય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન મોટા ભાગે તાપમાન છે 28 ડિગ્રી કરતા નીચું હોય. એટલે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન આપણે સાયક્લોનથી કોઈ ખતરો હોતો નથી. એટલે અત્યારે પણ આપણે સાયક્લોનથી કોઈ ખતરો નથી, પણ આજે એક મજબૂત સિસ્ટમ આવી રહી છે જેને કારણે મેં આપને નામ જણાવ્યા એ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે ચોક્કસથી જોવા મળશે. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.